આ દિવ્ય મૂર્તિ આપણા અંતરમાં ધારી લઈશું તો આપણા અનંત જન્મના પાપ બળીને ખાખ થઈ જશે. તો આપણે ભાવથી દર્શન કરીશું. વાહ મહારાજ, વાહ મહારાજ. स्नान करो घनश्याम, हाँ स्नान करो घनश्याम, प्रेम से स्नान करो घनश्याम, आप हो सुख के વાલા ભક્તો, મુનિ બાપા જેવા મહાન દર્શનીય સંત અત્યારે ભગવાનનો અભિષેક કરી રહ્યા છે. વાહ મહારાજ. स्नान करो घनश्याम. જો શક્ય બને તો આપણે હવે એવું ન માનીએ કે આ કુંડળ છે, આપણે હાલો ને એવું જ માનીએ કે આ બ્રહ્મ મહોલ છે, અક્ષરધામ છે. આ જ અક્ષરધામમાં મુક્તો મહારાજને નવડાવે છે અને મને મારા વાલાએ એમના દર્શનનો મોકો આપ્યો છે. गाय के दूध से करो अभिषेक शुद्ध भाव से, हाँ दयालु आपको गाय के दूध से करो अभिषेक शुद्ध भाव से. दही से नहावो श्याम, दही से नहावो श्याम, प्रेम से स्नान करो घनश्याम. विध विध फल के रस से श्री जी जूस सुगंधी रंग बिरंगी, हाँ विध विध फल के रस से આ મૂર્તિ આપણને ક્યારેય નહીં ભૂલાય. बिरंगी लाई हूँ चीजें तमाम, लाई हूँ चीजें तमाम, प्रेम से स्नान करो घनश्याम. મહારાજ મધથી સ્નાન કરે છે. વળિયાની ઉપર સરસ મજાના મોતી આવે છે. આવા દિવ્ય દર્શન આપણે કરતા જઈશું અને આપણા અંતરમાં એનો વિડીયો ઉતારતા જઈશું. स्नान कराऊं मध अत्तर से, करूं अभिषेक जल के सर से. प्यारे स्नान कराऊं मध अत्तर से, करूं अभिषेक जल के सर से. प्रिय हो मुझे सुख धाम, प्रिय हो मुझे सुख धाम, प्रेम से स्नान करो घनश्याम. વાહ મહારાજ, તમારી દયા, તમારી કરુણા, આ કરુણા મહારાજ અમે નહીં ભૂલી શકીએ. हाँ अंग अंग का स्पर्श करूं मैं, चुंबन करके दिल में धरूं मैं. जप मैं आपके नाम, जप मैं आपके नाम, प्रेम से स्नान करो घनश्याम, प्रेम से स्नान करो घनश्याम. मेरे श्याम प्रेम से स्नान करो घनश्याम. शिक्षापत्री पाळो सहु शिक्षापत्री पाळो, प्रभु पासे जावो होय तो शिक्षापत्री पाळो. शिक्षापत्री पाळो सहु शिक्षापत्री पाळो, प्रभु पासे जावो होय तो शिक्षापत्री पाळो. प्रभु पासे जावो होय तो शिक्षापत्री पाळो. सर्वोपरि श्रीजी सुख धामे लखेली, सर्वोपरि श्री
શ્રીજી સુખ ધામે લખેલી સર્વે શાસ્ત્રના સાર રૂપે ભરેલી વરતીને એ પ્રમાણે કારણ દેહ બાળો પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષાપત્રી પાળો પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષાપત્રી પાળો પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષાપત્રી પાળો પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષાપત્રી પાળો. બોલો સ્વામિનારાયણ ભગવાન. વાલા ભક્તો, આજે કુંડલધામ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન વાલા સ્વામિનારાયણ ભગવાનનો 22મો પાટોત્સવ આપણે ઉજવો અને અહીંયા આવીને આપણે મહારાજનો વિવિધ રીતે અભિષેક કર્યો. સાથોસાથ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ હોય, શિક્ષાપત્રી માતાનો પણ મસ્ત મજાનો સૂકા મેવાથી અભિષેક કર્યો. એના આપણને બધાને બહુ સરસ દર્શન થયા. આ બધું આપણે યાદ રાખીશું. આ બધું દિવ્ય હોય છે, ભગવાન સાક્ષાત હોય છે. આ પૂતળા રમકડા નથી હોતા. જેવી ભાવના એવું ફળ મળે છે. જે ભાવના કરવામાં ઊણો ઉતરે એને ફળ ઊણું મળે અને એને ખોટ બહુ જાય. અહીં બેઠા છે બધાય, પણ બધાયને હરખું ફળ થતું નથી. જેને જેટલો પ્રત્યક્ષ ભગવાનનો ભાવ હોય, પ્રત્યક્ષ આ બધા મુક્તો છે એવો જેટલો મજબૂત ભાવ હોય, એને એટલું જોરદાર અપાર મજબૂત ફળ મળે છે. કોઈ પણ મંદિરે દર્શને જઈ, તીર્થે દર્શને જઈ, કોઈ સંતના દર્શન કરી, કોઈ ભક્તના દર્શન કરી, કોઈ આવા અભિષેકોના દર્શન કરીએ ત્યારે ભાવના અતિશય અગત્યની વસ્તુ છે. જો તમે એમાં બરાબર ધ્યાન ન આપ્યું દિવ્ય ભાવ કરવામાં, તો તમને જિંદગીભર ખોટ રહે. તમે ક્યારેય બળને નહીં પામો, એવા જોરદાર ફળને પણ નહીં પામો. તો આજે વાલા સંતો ભક્તોએ આવો દિવ્ય ભાવ રાખીને આવો અભિષેક કર્યો. અમારા દિલમાં બહુ આનંદ થયો. આપણે ઘણું બધું ભજન કર્યું છે, ભગવાનને ભેટ આપ્યું છે, પણ આપણે કંઈક પ્રોમિસ ભગવાનને આપીએ. 22 વર્ષના થયેલા અમારા વાલા મહારાજ, તમારા 23મા બર્થડે ઉપર અમે આવશું. તો હે ભગવાન, અમે તમને દુઃખ થાય, તમારે હેઠું જોવું પડે, અમારા ગુરુજીને હેઠું જોવું પડે, આ સત્સંગ થોડો બદનામ થાય એવું અમે કાંઈ નહીં કરીએ.